નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્ષે 2024માં જે ગુજરાત બોર્ડ તરફથી પરીક્ષા રહી છે તેનો આજે અંત આવશે, એટલે કે આજે 22 માર્ચના રોજ ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના પેપર પતી જશે. પરંતુ આ વર્ષે ગુજરાત બોર્ડ તરફથી ઘણા બધા પેપરોની અંદર ભૂલો જોવા મળી હતી. જેમાં ખાસ કરીને વાત કરીએ તો ધોરણ 10ના જે પેપર હતા સમાજ વિદ્યાનું અને ગુજરાતીનું, તેની અંદર ગુજરાત બોર્ડના પેપરોમાં ઘણી બધી ભૂલો જોવા મળી હતી. તો તેને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં પ્રશ્ન ચાલી રહ્યો છે કે આ પેપરમાં બોર્ડ તરફથી ભૂલો હતી તો તેના માર્ક્સ શું સ્ટુડન્ટને આપી દેવામાં આવશે કે નહીં આપવામાં આવે, તો તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું. એ પહેલાં તમે જો આ ચેનલ પર નવા હોય અને ગુજરાત બોર્ડ અને તેના રિઝલ્ટની નવી માહિતી મેળવવા માગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો પહેલાં વાત કરી લઈએ કે ગુજરાત બોર્ડ તરફથી જે પેપરમાં ભૂલો હતી એ પેપરોને આજે લગભગ અઠવાડિયા ઉપર થઈ ગયું છે, પરંતુ ગુજરાત બોર્ડ તરફથી કોઈપણ પ્રકારની ઓફિશિયલ માહિતી આપવામાં નથી આવી. મેં જ્યારે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જઈને ચેક કર્યું તો ગુજરાત બોર્ડ તરફથી કોઈ પણ માહિતી આપી નથી કે તેમના તરફથી જે ભૂલો હતી તેના માર્ક્સ વિદ્યાર્થીઓને મળશે કે નહીં. કારણ કે ઘણી બધી જગ્યાએ તમને અફવાઓ મળી રહી હશે કે તમને માર્ક્સ આપી દેવામાં આવશે, આમ કરવામાં આવશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડે તેમની વેબસાઇટ પર આવી કોઈપણ પ્રકારની હજુ માહિતી આપી નથી. જેવી જ કંઈક માહિતી આપશે એવું હું તમને વિડીયો બનાવી જણાવી દેવાનો છું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો હવે આજે બોર્ડના પેપર પતી ગયા છે, તો બની શકે છે કે ગુજરાત બોર્ડ તરફથી કંઈક ઓફિશિયલ માહિતી આપવામાં આવે જેમાં એમને ક્લિયર કરવામાં આવશે કે તમને સમાજ વિદ્યા અને ગુજરાતીના પેપરોની અંદર માર્ક્સ આપવામાં આવશે કે નહીં. અને જેવી નોટિસ કંઈક આવશે ત્યારે હું તમને વિડીયો બનાવી જાણ કરી દેવાનો છું. ત્યાં સુધી તમે આવી જે અફવાઓ છે તેનાથી દૂર રહેજો કે ગુજરાત બોર્ડ તરફથી માર્ક્સ આપી દેવામાં આવશે એવું, કારણ કે હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી આપી નથી. તો વિદ્યાર્થી મિત્રો આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી રીતે ચેનલની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.